નસવાડી તાલુકામાં કરોડોના ખર્ચે 10 વર્ષ બાદ બનેલો રસ્તો ગણતરીના મહિનાઓમાં જ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે, જે તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડે છે। કોન્ટ્રાક્ટરની આબરૂ બચાવવા અને નબળા રસ્તા પર ગાબડા છુપાવવા તંત્રએ રસ્તા પર બેરિકેડ્સ લગાવી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નસવાડી તાલુકામાં ભ્રષ્ટાચાર અને તંત્રની મનસ્વી કામગીરીનો એક વર્વો નમૂનો સામે આવ્યો છે। હમીરપુરાથી ભીલવાણિયાને જોડતો નવો બનેલો રસ્તો ગણતરીના મહિનાઓમાં જ તૂટી જતાં તંત્રએ પોતાની પોલ છુપાવવા માટે રસ્તા પર બેરિકેડ્સ લગાવી દીધું છે, જેના કારણે ખેડૂતો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખેડૂતોને નુકસાન એવું થયું કે ખેતરથી માલ સામાન જે લઈને જવાનું હોય, ધારો કે ઊંચાઈ હાઈટવાળું ભરીને મકાઈના રાણા છે કે કપાસ છે કે જે હોય તે તુવર કપાસ એ સરકી ના શકે ટ્રેક્ટર અને ટ્રકો ને એવું ના ટેમ્પો ટ્રક કઈ પિકઅપ પર ના સરકે, ઉપર આવી જાય। તમારી શું માંગ? આ બેરિકેડ હટાવી દેવું જોઈએ। હમીરપુરાથી ભીલવાણિયા જતો અને બે તાલુકાઓને જોડતો આ ટૂંકો રસ્તો 10 વર્ષની લાંબી રાહ જોયા બાદ નવો બનાવવામાં આવ્યો હતો। રસ્તો બનતા ગ્રામજનોમાં ખુશી હતી, જે હવે આક્રોશમાં ફેરવાઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રસ્તો થોડા જ સમયમાં ભાંગીને ભૂક્કો થઈ ગયો છે। રસ્તો વધુ ના તૂટે અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી બહાર ના આવે તે માટે તંત્રએ રસ્તાના પ્રવેશદ્વાર પર બેરિકેડ્સ લગાવી દીધા છે। ખેડૂતોને માલ લઈ જવા માટે કઈ કપાસ છે, તુવર છે, કઈ વસ્તુ લઈ જવી છે ટ્રેક્ટરમાં ભરી તો જરીક મુશ્કેલી પડે। કેટલા તાલુકાને જોડતો રસ્તો છે? બે તાલુકાને। હાલ કપાસની સિઝન હોવા છતાં બેરિકેડ્સના કારણે ખેત પેદાશો ભરેલા મોટા વાહનો કે ટ્રકો પસાર થઈ શકતા નથી। ખેડૂતો પોતાનો માલ બજાર સુધી લઈ જઈ શકતા નથી, જેના કારણે ખેતીના વ્યવસાય પર માઠી અસર પડી રહી છે। પ્રજાના ટેક્સના નાણાંથી બનેલો આ રસ્તો સરકારે કરોડો રૂપિયા રોડ બનાવવા માટે ખર્ચ કર્યો, ત્યારે અધિકારીઓએ પોતાના મનગણત વહીવટ અને પોતાનો મનસ્વી નિર્ણય લઈ અને આ રીતના બેરિકેડમાં આવીને રસ્તો બંધ કરી દીધો છે। ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરને બચાવવા માટે અધિકારીઓ આટલી હદે જઈ શકે છે। આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભેગા મળીને બેરિકેડ માર્યું છે। રફીક રણીવાલા, GSTV, છોટાઉદેપુર।